are already there. સહજાનંદ સ્વામી મહારાજની જય. એકચ્યુઅલી ગઈકાલે દિનકર અંકલે કીધેલું કે આપણે બધાના ગુણાત બધા બેઠા છે ને સ્વામી માનવાના, અને બોલે છે એ બી સ્વામી માનવાના, એટલે એ માટે બધાને જય સ્વામિનારાયણ. મહાધ્યાનાભ્યાસમ વિદતતમજસ્વમ ભગવત પવિત્રે સંપ્રાપ્તમ સ્થિતિમતિવરેકાંતિકરુષે સદાનંદમ સારમ પરમહરિવાર્તાવ્યસનિનમ ગુણાતીતાનંદમ મુનિવરમહં નોમિ સતતમ. પ્રથમ તો સર્વે સંકલ્પને પડતા મૂકીને એકાગ્રહ ચિત્તે થઈને શ્રીજી મહારાજે એને જે વાત કરી છે કે આપણે પુરુષોત્તમને સંભાળીને એવું માનવું છે કે સ્વામી વાતો કરે છે અને અમે સાંભળીએ છીએ, એવી રીતે એકાગ્ર ચિત્તે થઈને સાંભળવાનું. તો પછી મારી વાત બી આ છે, ચેપ્ટર 3:33. જે સ્વામીની વાતો છે, ચેપ્ટર 3:33. અને દિનકર અંકલે સરસ આજે વાત કરી, એટલે મને પહેલાં એમ થયું કે હવે હું શું બોલું, કેમ કે એટલું બધું સરસ એક્સપ્લેનેશન દિનકર અંકલે કર્યું, એના સિવાય એનાથી આગળ તો કોઈ એક્સપ્લેનેશન હોય જ ન શકે. પણ મેં આ સેવા લીધી હતી એટલે આઈ વોન્ટ ટુ જસ્ટ શેર ફ્યુ થિંગ્સ દેટ આઈ, થોડીક વસ્તુ મેં બી તૈયાર કરી હતી તો હું શેર કરું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે કે સત્સંગમાં એમ વાત થાય છે કે જીવ બ્રહ્મરૂપ થઈ જાય, ત્યારે પૂછ્યું છે કે સત્સંગમાં વાત તો થાય છે તો એ જીવ બ્રહ્મરૂપ કેમ થતો નથી? ને આપણે આખા 2 દિવસથી આપણે એ જ વાતો કરી રહ્યા છે કે સત્સંગમાં આવીએ તો બ્રહ્મરૂપ થવાય, પણ છતાંય જીવ બ્રહ્મરૂપ થતો નથી. એટલે પછી સ્વામી એમ વાત કરે છે આગળ, and let me just say I had couple of તો સ્વામી પછી કહે છે, પછી સ્વામી બોલ્યા છે કે હેતે કરીને સત્પુરુષમાં જીવ બાંધ્યો નથી, અને સત્પુરુષમાં જીવ બાંધ્યો હોય તો તેનો વિશ્વાસ ન આવે. જો બાંધ્યો સત્પુરુષમાં, પહેલાં તો એ આવે કે સત્પુરુષમાં જીવ કેવી રીતે બાંધવો. તો કપલો એક્ઝામ્પલ આપણે એવા બી ઘણા બધા છે આપણા સત્સંગીના. તો ખાસ તો દિનકર અંકલનો પહેલો એક્ઝામ્પલ છે કે કાકાજી જ્યારે આ શિકાગોમાં આવ્યા ત્યારે દિનકર અંકલે પહેલી જ વારમાં ફર્સ્ટ એટ લવ સાઇટ, આપણે બધા એ સ્ટોરી સાંભળી છે. હવે ફર્સ્ટ એટ લવ સાઇટ જે મળે ને તરત જ લવ થઈ જાય, એવું તો બહુ ભાગ્યશાળીને થાય. આપણે જનરલી બધા સ્પીકિંગ આપણે સંસારમાં બી જોઈએ તો જ્યારે કોઈના લગ્ન કરાય, છોકરો છોકરીને મલાવે ને લગ્ન કરે, એવું નથી કે એ લોકોને લવ એટ ફર્સ્ટ સાઇટ થઈ જાય છે. અને જીવનભર બી શાયદ એવી ભાવના બી ક્રિએટ કરવી એ બી પોસિબલ નથી, પણ જો થઈ જાય જેને, અને કોઈ એવા દે આર ગેટિંગ ટુ દેટ. પણ મોટા સત્પુરુષો સાથે એવું લવ એટ ફર્સ્ટ સાઇટ થવું એ બહુ ધન્યની વાત છે રિયલી. પહેલાં તો કે અને એ થાય તો પછી બીજું જે બાકીનું જે ચેપ્ટર છે ને એ પછી એની મેટર સોલ્વ થઈ જાય. અને એટલે દિનકર અંકલે જે સવારે જે વાત કરી કે પહેલાં તો હેત એટલે શું, તો ખાલી હું એક્ઝામ્પલ લેતી હતી કે ગોપીઓ હતી શ્રી કૃષ્ણ ભગવાનના ટાઈમમાં, તો ગોપીઓને કૃષ્ણ ભગવાનનું ઉપર કેવું હેત હતું? તો એવા 3 ડિફરન્ટ ટાઈપના એવા હેત હતા. કે એક તો મુગ્ધા, એવી ટાઈપનું હેત કે જે નવા પહેલી વાર પ્યારમાં હોય, એટલે આપણે બધી સવારે વાતો કરીએ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો, એ ડિટેલમાં જવું જરૂરી નથી, બધા સમજે છે. પણ એવું જે છે તો એવું કેવું છે કે જ્યારે એક મળે ત્યારે આમ અટ્રેક્શન આવે, એવી રીતે આપણને બી થાય કે કોઈ સત્પુરુષ મળે, કોઈ સેન્ટ મળે તો આપણે એને જોઈએ તો આપણને એમ લાગે કે હા કેટલા સરસ, પણ એ દિલમાં બેસી જવા એ વાત જુદી. એ મળે, એ આપણી સામે આવે
આપણી સામે આવે તો પ્યાર તો આવે જ, કેમ કે એની અંદર ભગવાન રહેલા છે. એટલે એનો જે પાવર છે, એની અંદર જે રેસ છે એ આપણને અટેક તો કરે જ, પણ એ કાયમ ના રહે. તમે જોયા પછી ભૂલી જાઓ, પાછા તમારા સંસારમાં જાઓ એટલે હતા ત્યાં ત્યાં. તો એ જે એવી ટાઈપની ગોપીઓની હતી. પછી બીજું એક જુદી જાતનું એક હેત છે કે મધ્ય હેત છે, કે એમાં કેવું હોય કે પ્યાર બી સાચો થાય, પણ થોડી વાર થાય તો કંઈ અપ એન્ડ ડાઉન આવે તો પછી એનામાં અવગુણ બી જોઈએ, પછી બીજા બધા બી પ્રોબ્લેમ થાય. એવી રીતે સત્પુરુષમાં બી થાય કે આમ જ્યારે આપણે નવા નવા હોઈએ ત્યારે એટલું બધું જ્ઞાન ભરાઈ જતું હોય કે એક એક વાતોમાં રૂ આવી જાય, કેમ કે એની મહિમા એટલો છે, ભગવાનનો પ્રેઝન્સનો મહિમા એટલો છે. પણ જેમ જેમ જૂના થાય, જેમ જેમ ખબર પડે પછી થોડાક ઠંડા થઈ જાય, એટલે પછી આવન જાવન થાય. પણ એમાં જે ટ્રસ્ટ છે એને ચાલુ રાખવો, કાયમ રાખવો, એ બહુ ડિફિકલ્ટની વાત છે, ઇઝી નથી. આપણે બોલીએ કે આપણને ટ્રસ્ટ, આપણે કોઈના ઉપર બી ટ્રસ્ટ આવો ટેમ્પરરી આવે, પણ કાયમ 24/7 એ આવો એ બહુ કઠિન. એના માટે છેલ્લો એક છે કે હેત કેવો છે કે પ્રોધા હેત, કે જે ટોટલી સરેન્ડર છે. આપણે બ્રહ્મણીબેને બહુ સરસ વાત કરી આપણને કે ટોટલી દિનકર અંકલ અમારે સરેન્ડર થવું છે. કેટલી સરસ આટલી નાની ઉંમરે એ લોકોએ રિક્વેસ્ટ કરી દિનકર અંકલને. સો એ જે ટોટલ છે, એ જે ટોટલ સરેન્ડર છે એમાં જ ફાયદો છે. તો જ જ્યાં બ્રહ્મરૂપ થઈ અને પરબ્રહ્મની ભક્તિ કરવી છે તો જ આપણને એન્ટ્રી મળે. હતો એટલે કે એ જે છે એ જે વસ્તુ છે એ દિનકર અંકલને કાકાજી જોડે બની ગઈ. અને એકવાર એ બની ગઈ તો સત્પુરુષ જેમની જોડે બને છે એ બી દયાળુ છે. અને આપણી જો એની જોડે એવી થઈ જાય તો એ તો પછી આપણને લઈ જ જવાના છે આગળ. પણ જે ગોપીઓની હતી, હવે એ જ્યારે એવું તમે ટોટલી થાવ ત્યારે જ તમે એની આજ્ઞાનું પાલન કરી શકો. નકર આજ્ઞા આવે પણ તમે એનું પાલન નહીં કરશો, તમે ડાઉટ કરશો. એટલે આગળ જે સ્વામીની વાતો છે ને એમાં એ જ વાત છે. આગળ લેટ મી જસ્ટ રીડ વન મોર, કે સત્પુરુષમાં જીવ તો બાંધ્યો હોય પણ તેનો વિશ્વાસ ન આવે. અને વિશ્વાસ ના આવે એનું કારણ એ છે કે આપણું જે ડેડિકેશન છે, કન્વિક્શન, એ થોડું હજી એટલું સોલિડ નથી, હજી પેન્ડુલમ જેવું છે. અને ત્યારે વળી પૂછ્યું છે કે હેતે કરીને જીવ બાંધ્યો હોય તેનો વિશ્વાસ કેમ ના આવે. હવે આપણે હેતે કહીને તો બાંધ્યું હોય, જે રીતે મધર હોય એના ચિલ્ડ્રનને કેટલું હેત કરે, એને ખબર હોય કે આને આ જોઈએ આને જોઈએ. એવી રીતે સત્પુરુષની જોડે બી આપણને એવું થઈ જાય કે એમની જે ઈચ્છા હોય એમની, એટલે એવા લેવલ ઉપર તમે આવો છે કનેક્શનમાં તો તમને એ થાય. પણ છતાંય મધર છે એનું બી કનેક્શન લિમિટેડ છે, એ બી કાયમનું નથી. પણ જ્યારે સત્પુરુષની જોડે જ્યારે બ્રહ્મરૂપ થવું હોય તો એ કાયમનું થાય તો જ કામ થાય. નકર તો આજે હેપી, કાલે દુઃખી, વળી દિનકર અંકલને ફોન કરીશું અમારું આમ થઈ ગયું, વળી પાછું દિનકર અંકલ શાંતિ ધરાવશે આપણને. એટલે આ જે પ્રોસેસ છે કન્ટિન્યુ રહી આપણા માટે, પણ એમાંથી આપણે નીકળી જવું છે. એટલે પછી આગળ વાત કરે છે સ્વામી કે ત્યારે સ્વામી બોલ્યા છે કે આ જલે ભક્તે મારા સાથે જીવ ઘણો જ બાંધ્યો છે પણ મારો વિશ્વાસ ન આવે. એમ કહીને બોલ્યા છે કે વિશ્વાસ તો હોય, પાછો વિશ્વાસ બી હોય છતાંય બી આ કામ પૂરું નથી થતું. એટલે વિશ્વાસ તો હોય તો પણ જો નિષ્કપટપણે ન વર્તાય અને તો જીવ બ્રહ્મરૂપ, જો નિષ્કપટપણે વર્તાય તો જીવ બ્રહ્મરૂપ થયા વિના રહે જ નહીં. હવે એ કેવું નિષ્કપટ જોઈએ, તો એની નિષ્કપટની દિનકર અંકલ સરસ વાત કરી કે કેવી રીતે આપણે વર્તવું જોઈએ. હવે અને અમારા બહેનો સભામાં હમણાં લાસ્ટ વીકમાં જ વાત હતી. એટલે એ ખાસ આપણે કરીએ તો બ્રહ્મરૂપ થાય. દિનકર અંકલનો એક સવારે બી ક્વેશ્ચન કે બ્રહ્મરૂપ થયા પછી આપણે ગુણ ગાવા કે નહીં. તો બ્રહ્મરૂપ થવું એ તો ખાલી એન્ટ્રી લેવલ, પછી એમાં બ્રહ્મરૂપ થઈને પછી આગળ વધીને બ્રહ્મરૂપમાં મેન્ટેન કરવું એ એક બીજો પ્રોસેસ છે પાછો. એટલે એના માટે આપણે કન્ટિન્યુઅસલી હમ્બલ જ રહેવું પડે તો જ આગળ જવાય, નકર એમાંથી બી પડવાનો ચાન્સીસ ખરો. પાછા આ 3 સ્ટેજ જે સ્વામીએ વાત કરી એમાં પાછું આવી જવાય આપણાથી. પણ એટલે દિનકર અંકલ સરસ વાત કરી, એટલે મને બહુ વાત તો નથી કરી કેમ કે એટલી બધી સરસ વાત દિનકર અંકલે કરી દીધી, એમાં બધું કવર થઈ ગયું, આપણે બધાએ સાંભળ્યું. તો ખાલી દિનકર અંકલના ચરણોમાં એ જ પ્રાર્થના છે કે કોઈ બ્રહ્મરૂપ થાય કે ન થાય, અમારે બ્રહ્મરૂપ થવું છે. અને એ જે સ્લોગન હતો જે સ્વામીજી હંમેશા આત્મીય વિશે કહે છે, પણ આપણે એડ કરી દઉં કે આપણે બ્રહ્મરૂપ કોઈ થાય કે ન થાય મારે થઈને જવું છે. એટલે આ ઇન્ડિવિજ્યુઅલ લેવલની
કન્વિક્શન છે મારા જ જોડે, સ્વામી જોડે, દિનકર અંકલ જોડે. એન્ડ એક બીજું અને કહ્યું ને કે જે બધાના ગુણ ગાઈએ તો આપણે બ્રહ્મરૂપ થવાય. તો ખાસ આપણે એકચ્યુઅલી ગુણ કેનો ગાવાના, ઘણા બધા હરિભક્તો છે અહીંયા આગળ. હું આજે વિચાર કરતી હતી કે આ બધાના ગુણ તો ગાય, પણ જે આપણને જમવાનું બનાવીને આપે છે, એ લોકો સવારથી 5 વાગ્યાના ઉઠીને આવ્યા છે અહીંયા આગળ, એના ગુણ ગાવાના ખાસ જરૂરી છે. એને યાદ કરીએ કે આટલું સરસ જમવાનું, ત્યાં સિકંદપુરી તમને હમણાં મળશે સરસ, તો એમની પાછળ જે લોકો કામ કર્યા છે એના ગુણ ગાવાના છે. કેમ કે એને ગુણ ગાય તો આપણું પેટ તો બ્રહ્મરૂપ થાય, પણ આપણે ખુદ બ્રહ્મરૂપ થઈ જાય. અને અહીંયા ભાઈઓ છે, પછી આપણે આપણા યુથ મંડળના જે ત્યાં બી વોલન્ટિયર્સ છે, જે અત્યારે છોકરાઓનું ચલાવી રહ્યા છે, એ બધાને ધન્યવાદ છે. થેન્ક યુ એવરીબડી. પણ એ બધાને રિયલી ધન્યવાદ છે કે રિયલી એ લોકો જો આવું બધું ના કરતા આપણે બેસીને સાંભળી ન શકીએ. એટલે કુડોસ ટુ ધોઝ પીપલ. એટલે એ લોકો તો બ્રહ્મરૂપ ત્યાં જ થઈ ગયા. આપણે અહીંયા બેઠા છે, આપણા ઉપર ભાર વધારે છે કેમ કે આપણે સાંભળી રહ્યા છીએ. એ લોકો તો સેવા કરીને બ્રહ્મરૂપ થઈ જાય. આપણે એક જ લાસ્ટ ટાઈમ સ્લોગન હતો કે સેવા કરીને બ્રહ્મરૂપ થવું છે. દે આર ઓલરેડી ધેર. એટલે ખાલી મોટી બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે દિનકર અંકલની આજ્ઞામાંનું પાલન, અને એ આજ્ઞાનું પાલન થાય છે ને ત્યારે જે ઓલો ત્રીજો જે સ્ટેજ છે ને એ બહુ સોલિડ થઈ જાય છે. અને એની આજ્ઞા ટૂંક ટૂંક પાડી લઈએ, એ જ બહુ મોટી વાત. ને એના માટે કાકાજી, દિનકર અંકલ અને સર્વે ગુણાતીત સ્વરૂપોના ચરણોમાં ખાસ એક પ્રાર્થના છે કે બ્રહ્મરૂપ તો આપણે છીએ, એસોસિએશનથી છીએ, પણ એવું વર્તાય. એ વર્તાય ને એ જ બહુ મોટી વાત. એટલે એનું સ્ટેપ નંબર 1 ટુ લીવ લાઈક દેટ. પછી એના તો એ તો દિનકર અંકલ એક્સપ્લેન કરશે વોટ સ્ટેપ્સ there are that we are going through. And so I always have a slogan for myself too, કે in Swaminarayan we trust and Gunatit Saint we depend. That is my slogan and I want to share that with you. So Sajanand Swami Maharajni Jai.